સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે। લિંબાયતના આસ્તિકનગર ખાતે અરુણ નામના યુવકની અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી। બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી। હાલ હત્યાના પાછળના કારણો બહાર આવ્યા નથી। આ બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને તંગદિલીનું વાતાવરણ છવાયું છે। હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં 5 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે, એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો। એના જે પરિચિતમાં છે, એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે, દેવીદાસ ઉર્ફે ડેવિડ, અને બીજાનું નામ છે સની હલવાઈ। આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી। કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે, અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું। મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે। એ એના બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા, અને અચાનક ત્રણે વચ્ચે મતલબ ઝઘડો થયો। એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે, પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ। આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે।